માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. ભુજનો હમીસર કાંઠો રામમય બન્યો. આપ સૌને નમસ્કાર, સૌને જય શ્રી રામ, જય ગૌ માતા. પરિવર્તન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી મયુરસિંહ ગોહિલ. દોસ્તો, આખી દુનિયા, ન માત્ર ભારતની વાત કરું છું પણ વિદેશ સુધી પણ રામ નામની ગુંજ આપણે જાણીએ છીએ એ રીતના ગુંજી ઉઠી છે. કારણ કે 22 તારીખના જે છે એ રામલલ્લા જે છે પોતાના ત્યાં અયોધ્યામાં પધારી રહ્યા છે અને આનો ઉત્સવ જે છે એ દરેક લોકો મનાવી રહ્યા છે. તો સનાતનની વાત હોય ત્યારે પરિવર્તન સંસ્થા કેવી રીતના પાછળ રહે, તો આ પરિવર્તન ફાઉન્ડેશન પર પણ એક સરસ મજાની સુંદર એવું આયોજન કરેલું. હમીસર મધ્યે ગત 7 તારીખે રવિવારના સંધ્યાએ એક આયોજન કરેલું અને જેનામાં 600 થી વધુ બાળકોને સામેલ કર્યા હતા. અલગ અલગ સ્કૂલ દીઠ માતૃછાયા, લેવા પટેલ, ભુજ ઇંગ્લિશ, વીડી, પછી આશાપુરા કોલેજ, આશાપુરા સ્કૂલ, સહજાનંદ કોલેજ, આવી નામી સ્કૂલ કોલેજોમાંથી 600 થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા. રામ ભગવાનના જીવન ચરિત્રમાંથી બાળકોને શું શીખવા મળે છે તે લઈ અને ગૌ માતા માટે આપણે શું કરી શકીએ છીએ, એમનું મહત્વ વધારવા માટે શું કરી શકાય છે, આવી થીમને લઈ 7 થી વધુ સ્પર્ધાનું આયોજન થયું. જેનામાં આ તમામ સ્કૂલના આચાર્યશ્રીઓનો સાથે શિક્ષક જેમણે પણ મદદ કરી છે, યોગદાન આપ્યું છે અને જેટલા બાળકો આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને વિજેતા ઘોષિત કરવા માટે આપણે નિર્ણાયકોની ટીમ પણ રાખેલી હતી. જેનામાં નવીનભાઈ સોની છે, લતાબેન સોલંકી છે, અરુણાબેન ઠક્કર છે અને દર્શનભાઈ મહેતા. આ તમામ લોકોએ નિર્ણાયકની ભૂમિકા ભજવેલ હતી અને બાળકોને વિજેતા ઘોષિત કર્યા હતા. બાકી રહેલા તમામ બાળકોને આશ્વાસન ઇનામો આપી અને પ્રોત્સાહિત પણ કરવામાં આવેલા હતા. દરેકને ખૂબ આ પરિવર્તન સંસ્થા ધન્યવાદ આપી રહી છે. આ પ્રોગ્રામમાં આપણે મુખ્ય અતિથિ તરીકે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, પૂર્વ નગર પ્રમુખ એવા શંકરભાઈ સચદે, લતાબેન સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી એવા કિરીટસિંહ અને સાથે ગૌ પ્રેમી અંજારથી ખાસ પધારેલા મેઘજીભાઈ, આ તમામના હસ્તે દીપ પ્રાગટ્યથી આપણે શરૂઆત કરેલી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી એવા અમારા સાથી એવા ટીનાબેન, રુદ્ર, કેવિનભાઈ, પછી આપણા પ્રદીપભાઈ, શિવાભાઈ, કુશલ, અક્ષિત, ટિંકલબેન, રશ્મિબેન, આ તમામ લોકોએ સાથે મળી આ પ્રોગ્રામ સફળ બનાવવાનો. આ પ્રોગ્રામનું સંચાલન જે છે એન્કરિંગ તરીકે અસ્મિતાબેન ગોરે કરેલું હતું. તો આ તમામ લોકોનું, આ તમામ બાળકોનું, સાથે શિક્ષકો અને આચાર્યશ્રીઓનું અને જેટલા પણ લોકો આ પ્રોગ્રામમાં સામેલ થયા એ દરેક લોકોનું આ પરિવર્તન ફાઉન્ડેશન હાર્દિક શુભકામના પાઠવી રહી છે. અવારનવાર આવા પ્રોગ્રામોમાં આપ હંમેશા સામેલ થતા રહેજો એવી આશા સાથે સૌને જય શ્રી રામ, જય ગૌ માતા. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.